અમદાવાદમાં ડ્રગ્સના દૂષણ વિરુદ્ધ પોલીસની લાલાંક એસઓજી ક્રાઇમ બ્રાન્ચે હાથ ધર્યું મોટું ઓપરેશન। વટવા હસનપુર રોડ પરથી ઝડપાયો 19 લાખથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો। મધ્યપ્રદેશનો આરોપી શકીલ પઠાણ 200 ગ્રામ ડ્રગ્સની કેપ ડિલિવર કરવા પહોંચ્યો અને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો। અમદાવાદ શહેર અને યુવાધનને ડ્રગ્સના અંધકારમાંથી બચાવવા માટે અમદાવાદ પોલીસ અને એસઓજી ક્રાઇમ બ્રાન્ચ સતત એક્શન મોડમાં છે। ગઈકાલે એસઓજી ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે વટવા હસનપુર રોડ પર દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરમિયાન મધ્યપ્રદેશના રતલામથી આવેલ શકીલ પઠાણ નામના ઈસમની અટકાયત કરવામાં આવી। તલાશી લેતા આરોપી પાસેથી 199.45 ગ્રામ એટલે કે આશરે 200 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે, જેની બજાર કિંમત 19 લાખ રૂપિયાથી પણ વધુ થાય છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપી માત્ર ₹5,000ના કમિશન માટે રતલામથી આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લાવ્યો હતો। તેને વટવા પાસે ચોક્કસ જગ્યાએ ઊભું રહેવા કહેવાયું હતું, જ્યાં કોઈ સ્થાનિક રિસીવર આવીને ડ્રગ્સ લેવાનો હતો, પરંતુ ડિલિવરી થાય તે પહેલાં જ પોલીસે જાળ પાથરી આરોપીની ધરપકડ કરી લીધી। હાલમાં પોલીસે બે બાબતની તપાસ કરી રહી છે કે ડ્રગ્સ કોણે મંગાવ્યું હતું અને નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે। ચાલો સાંભળીએ આ અંગે પોલીસ અધિકારીનું શું કહેવું છે। પોલીસનું કહેવું છે કે અમદાવાદને ડ્રગ્સ મુક્ત કરવા માટે આ 360 ડિગ્રી તપાસ ચાલુ રહેશે અને મુખ્ય આરોપી સુધી વહેલી તકે પહોંચવામાં આવશે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। જી, ગઈકાલે એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વટવા હસનપુર રોડ ઉપરથી એક આરોપી પાસેથી ઓલમોસ્ટ 200 ગ્રામ એટલે 199.45 ગ્રામ જેટલા એમડી ડ્રગ્સના જે જથ્થો છે એના પાસેથી એને રિકવર કરવામાં આવેલા છે, જેની કુલ બાજાર કિંમત ઓલમોસ્ટ 19 લાખથી વધુ ગણી શકાય એવી કિંમતના મુદ્દામાલ છે। હાલ એ જે આરોપી છે એ અહેમદાબાદ શહેરમાં એમપીથી આ ડ્રગ્સ લઈને કોઈને ડિલિવર કરતા એ પહેલાં જ ટીમે એને પકડી લેવામાં આવેલા છે અને આગળની જે પૂછપરછ અને જે ઇન્વેસ્ટિગેશન છે એ હાલ ચાલુમાં છે। ક્યાંથી લાવ્યો હતો ડ્રગ્સ અને આ વ્યક્તિ છે ક્યાંનો અને આનો રોલ શું છે? એટલે મતલબ આને કમિશન મળવાનું હતું કે મેન પેડલર છે, સેલર છે? એ શકીલ પઠાણ કરીને આરોપી છે, એ મૂળ રહેવાવાળા રતલામ મધ્યપ્રદેશના છે અને એને ત્યાંના એક આરોપી છે જેને આ ડ્રગ્સ અહીંયા મોકલવા માટેની સૂચના કરી હતી કે તમે ત્યાં જઈને જે સદરૂ જગ્યા ઉપરથી એની અટક કરવામાં આવેલી છે એ જગ્યા ઉપર એને મોકલવામાં આવેલા હતા કે ત્યાં જઈને એને ડિલિવર કરજો અને એના માટે એને કેટલાક પૈસા જે છે એ મેન આરોપી તરફથી મળતા હતા। રિસીવરની ઇન્ફોર્મેશન એને નહીં આપવામાં આવેલી હતી, એને ફક્ત ચોક્કસ જગ્યા ઇન્ફોર્મ કરવામાં આવેલી હતી કે તમે આ જગ્યા ઉપર રહેજો અને તમે સામેથી કોઈ કોન્ટેક્ટ કરશે એને તમે આ ડિલિવરી કરી દેશો। એની હિસ્ટ્રી હાલ આપને પ્રાથમિક રીતે ચેક કરાયા તો અહીંયાની તો કોઈ હિસ્ટ્રી નથી, બટ એના જે નેટિવ રાજ્ય છે ત્યાંના અથવા બીજા કોઈ રાજ્યમાં એના વિરુદ્ધમાં ગુનાઓ નોંધાયેલા છે કે કેમ એ બાબતની તપાસ હાલ ટીમે કરી રહ્યા છે। એ આપણે અત્યારે ઇન્વેસ્ટિગેટ કરીએ છીએ। હાલ એ ખૂબ જ મતલબ ઇટ્સ ટુ અર્લી ટુ કન્ફર્મ કે એ પહેલાં કોઈ એવા ખેપ મારી ચૂક્યા છે કે કેમ। કેટલા રૂપિયા સર મળતા એક ટ્રીપના? આ ટ્રીપના કેટલા રૂપિયા મળ્યા? પ્રાથમિક પૂછપરછમાં 5,000 જેટલા અમાઉન્ટ એ ભાઈ કહે છે કે એને 5,000 રૂપિયા જેટલા મળવા માટે નક્કી થયા હતા। સર, એની લાઈફમાં બીજું કોઈ કામ ધંધો કરે છે કે પહેલું કામ હતું કે બીજું કોઈ? એ હાલ આપણે ડિટેલમાં જઈએ છીએ। જે પ્રમાણે મેં પહેલાં પણ વાત કરી કે પાસ્ટમાં એવી કોઈ એને કોઈ રાજ્યમાં આ પ્રકારના ડ્રગ્સ વેચાણ કરવા માટે લઈ ગયા છે કે કેમ, એના ઉપર ભૂતકાળમાં કોઈ ગુનાઓ નોંધાયા છે કે કેમ, આ સમગ્ર બિલકુલ 360 ડિગ્રી આપણે ઇન્વેસ્ટિગેટ કરવાના છીએ અને અહેમદાબાદ શહેર પોલીસ, અહેમદાબાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ આ ડ્રગ્સના દૂષણને કમ્પ્લીટલી ડામવા માટે આપણે કટિબદ્ધ છીએ અને અવારનવાર એવા કેસો કરીને અને જે કેસો આપણે કરીએ છીએ એમાં લાસ્ટ સુધી ઇન્વેસ્ટિગેશન કરીને જે ક્રાઇમ છે આ પ્રકારના જે દૂષણ છે એના ઉપર કમ્પ્લીટલી સ્ટ્રિક્ટલી એક્શન લેવામાં આવે છે।